આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટના જેતપુરમાં મારામારીની ઘટના સામે આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી, તો કહી શકાય કે નવાગઢમાં રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી, જેમાં સરદારપુર રોડ પર ઘનશ્યામ પાન પાસે મારામારીની ઘટના બની। મારામારીમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। તો જેતપુરમાં મારામારીની ઘટના બની છે। ઇજાગ્રસ્ત લોકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। તો નવાગઢમાં રૂપિયાની લેતી દેતી બાબતે આ બબાલ થઈ છે। સરદારપુર રોડ પર ઘનશ્યામ પાન પાસે આ સમગ્ર ઘટના બનવા પામી હતી, જે બાદ 4 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। તો રૂપિયાની લેતી દેતી બાબતે બબાલ થઈ છે। સરદારપુર રોડ પર ઘનશ્યામ પાન પાસે મારામારીની ઘટના બની। મારામારીમાં 4 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા। તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। તો રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી ને જેવી બાબતે બબાલ થઈ છે। મારામારીની ઘટના બની। આ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટના જેતપુરમાં મારામારીની ઘટના બની છે।